ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે। સતત વરસાદના કારણે તાપી જિલ્લાના ડોલવણમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ છે। નોંધનીય છે કે સતત ધોધમાર વરસાદના કારણે પાણીની આવકમાં પણ વધારો થયો છે। અંબિકા નદી બે કાંઠે વહેતી થતા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। જો કે બીજી તરફ લોકોને કાંઠા વિસ્તારમાં ન જવા માટે તંત્રે અપીલ કરી છે। સતત વરસાદી માહોલ જામ્યો છે અને નવા નીરની આવક પણ નોંધાઈ રહી છે। તો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીરની આવક પણ નોંધાઈ છે। લોકોને પણ પારાવાર મુશ્કેલી થઈ રહી છે। તાપી જિલ્લાના ડોલવણમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી અત્યારે પરિસ્થિતિ છે। તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાતા પાણી વહેતા થયા છે। અંબિકા નદી બે કાંઠે વહેતી થતા રોડ ઉપર પણ વરસાદી પાણી વહેતા થયા છે। આ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અંબિકા નદીમાં સતત પાણીની આવક નોંધાઈ છે, જેથી ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સતત રોડ રસ્તા ઉપર પણ વરસાદી પાણી વહેતા થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઋતુલ પંચાલ જોડાયા છે। ઋતુલ, કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે? સતત નદીમાં નવા નીરની આવક નોંધાઈ રહી છે। ચોક્કસથી લવલીન જણાવી દઉં છું કે ગત રાત્રિ દરમિયાન પડેલા ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને કારણે હાલમાં જે છે ડોલવણ તાલુકાના જે આંબાપાણી ગામ છે, પદમભૂમિ ગામ જે છે, જેની અંદર હાલમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેને કારણે તેનું જનજીવન છે તે હાલમાં અસ્તવ્યસ્ત થયું છે। વાત કરવામાં આવે તો વધુમાં જે પૂર્ણા નદી છે તેમાં પણ પાણી હાલમાં આવી રહ્યું છે। વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં અંબિકા નદી જે છે તે બંને કાંઠે વહેવાના કારણે આસપાસના 15 થી વધુ ગામોને છે એલર્ટ કરવામાં આવ્યા છે। જી લવલી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ભારે વરસાદના પગલે લોકોને પણ એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે।